એટલે મને ડૉક્ટર સાહેબે એવું કીધું કે તમે મહેરાજભાઈ ચાલવાનું રાખો તો બીપી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. મેં કીધું સારું. તે અઠવાડિયાથી મેં ચાલવાનું ચાલુ કર્યું છે. રોજ હાઈવે ઉપર જાઉં છું, કલાક ચાલું છું. સારું લાગે છે આમ. પણ 2 દિવસ પહેલાં હું સાલું જતો હતો ને તો મારા પગમાં કાચની બોટલ અથડાઈ. ધ્યાનથી જોયું ને તો દારૂની બોટલ હતી. મેં કીધું કદાચ ઊંઘમાં તો એવું નહીં દેખાતું. મેં આંખો ચોળી અને ફરીવાર જોયું તો ખરેખર કાચની બોટલ હતી અને દારૂની હતી. તો મારું મગજ વિચારે ચડી ગયું, કારણ કે તમને શોખ લાગ્યો ને એવો મને લાગ્યો કે સાલું ગુજરાતમાં દારૂબંધી છે, આ દારૂની બોટલ આવી ક્યાંથી? તો વિચાર કરું કે સાલું આ ક્યાંથી આવી હશે કે હશે. પણ કાલે રાત્રે મારા મગજમાં આઈડિયા ક્લિક થયો કે આ કેવી રીતે આવી હશે. આમાં શું છે યાર કે આપણા જે હાઈવે છે રાજ્યના, એ બીજા રાજ્યવાળા ત્યાંથી પસાર તો થતા હોય ને, એટલે કોકે ભૂલથી નાખી દીધી હોય, પીધું હોય બીજા રાજ્યમાં પણ અહીં ભૂલથી નાખી દીધું હોય એવું બને ને. એટલે હું વિનંતી કરું છું બીજા રાજ્યવાળાને કે તમે અમારા ગુજરાતના હાઈવેનો ઉપયોગ કરો, પણ આવી રીતે દારૂની બોટલો યાર હાઈવે ઉપર ના નાખો. અમે બદનામ થઈએ છીએ, કારણ કે અહીં તો મળતું જ નથી, કારણ કે દારૂબંધી છે. એટલે અને હું તો જે સેવાભાવી સંસ્થાઓને વિનંતી કરું છું કે જે ગુજરાત બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવવાના જે એન્ટ્રી પોઈન્ટ હોય ને ત્યાં મોટા મોટા છે ને ડસ્ટબિન બનાવો અને એમાં ચોખ્ખું લખવાનું કે શરાબ કી બોતલ યહાં ફેંકે. એટલે ભૂલથી કોકની ગાડીમાં રહી ગઈ હોય ત્યાં ફેંકી દે એમ, કારણ કે ગુજરાતમાં તો મળતું જ નથી. ખ્યાલ આવે?